પતિવ્રતાની ભક્તિ ભાગ 19 તારીખ 6/5/2026। હવે આપણે આ કથા 19 ભાગ આવ્યા। પતિવ્રતાની ભક્તિમાં આપણે એક અને માત્ર એક નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણની। હવે હું સીધા નામ નહીં લઉં, ખોટો ડખો થાય। ઘણા એમ કે સ્વામિનારાયણ ભગવાન આના જેવા, આ અને આ બે એક, પછી બીજા એમ કે આ અને આ એ એક, હા, પછી અમુક કે સ્વામિનારાયણ ભગવાન અને બધા અવતારો સરખા। ધામ એક છે અને ભગવાન એક છે, હા। એટલે આમાં એવું છે, કોઈ વિદ્વાન હોય અને શાસ્ત્ર વાંચ્યા અને એમાં જે બધી વાતો આવતી હોય, પછી પોતાની સ્વબુદ્ધિથી એને નક્કી કર્યું શાસ્ત્રમાંથી વાંચીને। શિક્ષાપત્રી છે તો એમાં એકત્વપણું બતાવે છે, ભગવાનનું એકત્વપણું શિક્ષાપત્રીમાં, એટલે કે અભેદપણું બતાવે છે, ભેદ નથી એમાં। એટલે એને આધારે લોકો માનતા હોય। જે કોઈ ભગવાન સ્વામિનારાયણ અને અવતારો બધા એક છે એ એની મનની ગોઠવેલી વાત નથી, પાછી શાસ્ત્રમાંથી વાંચી, શાસ્ત્રમાં લખેલું છે એના આધારે એ કહે છે। હવે જ્યારે આપણી સમજણ એવી છે કે સ્વામિનારાયણ ભગવાન એક અને માત્ર એક, એના જેવા કોઈ ને એનાથી મોટા કોઈ નહીં, તો આપણે શાસ્ત્રમાંથી લઈશું, એને શાસ્ત્રમાંથી લીધું। હવે આ સાચું છે, એનું સાચું છે કે આપણું સાચું છે, એનો ન્યાય કોણ કરે? હવે એનો ન્યાય માટે તો છે ને મારી બુદ્ધિથી અને મારી સમજણથી વચનામૃતમાં એક વાત આવે છે કે શાસ્ત્રમાં તો બધી વાત હોય પણ સત્પુરુષ વિના સમજાય નહીં, મધ્યનું 13 એક આ લીધું વચન, બરાબર। બીજા વચનામૃતમાં છે એ લીધા, અને પરંપરામાં જોતા ગુણાતીતાનંદ સ્વામી, બાળ મુકુદાસ સ્વામી, ધર્મ સ્વરૂપદાસ સ્વામી અને પુરાણી ગોપીનાથ દાસ સ્વામી અને મારા ગુરુ, અહીંયા સુધીનો અભ્યાસ કર્યો તો બધા એમ માને છે કે ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારોના અવતારી છે, સર્વના કારણ છે, સર્વોપરી છે। ઘણા એવું કે આવું તમે સમજો તો તમે અવતારોનો દ્રોહ કરો છો। આજે કદાચ ને વચનામૃત વંચાય કે ન વંચાય, મૌખિક વાત કરું છું, તો જે આપણી સમજણ છે એવા લોકો એમ કહે કે તમે સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ કરો છો। આપણી સમજણવાળા લોકો એમ કહે છે કે તમે સ્વામિનારાયણ ભગવાન દ્રોહ કરો છો, અને અવતાર અને અવતાર એક સમજે છે એ લોકો એમ કહે છે કે તમે અવતારોનો દ્રોહ કરો છો। હવે આનો ન્યાય પાછો ક્યાં કરવો, કે એ સાચા કે આપણે સાચા? મેં પહેલા વાત કરી હતી, ઘણી વખત વાત કરું છું, જોગી સ્વામી વચન સિદ્ધ પુરુષ, મોટા પુરુષ, જેટલી એને ઉપમા દો એટલા એવા, એના ગુરુ માનદ સ્વામી, નામ કૃષ્ણજીવન સ્વામી, પણ માનદ સ્વામીથી ઓળખાય, અને ગોંડલમાં રહેતા, બરાબર। સ્વામી બિરાજમાન હતા તે સભા મંડપમાં, અને બાજુમાં એક યુવાન છોકરો બેઠો હતો, એ છોકરોનું નામ ભગો, એ ભગાનો છોકરો અત્યારે છે અહીંયા, જગદીશભાઈ મકવાણો, બરાબર। એટલે ભગો નાની ઉંમર અને સ્વામીના વિશે ખૂબ યાદ। એક વિદ્વાન આવ્યા, બહુ મોટા વિદ્વાન,
કૃષ્ણજીવન સ્વામી એટલે કે માનસ સ્વામીના દંડવત કર્યા, બેઠા દર્શન કરવા આવ્યા હતા તો કે બેઠા. પછી એ બેઠા તો કઈ ઊભા થયા ને હાલતા થયા, બહાર નીકળી ગયા. એટલે માનસ સ્વામી બોલ્યા કે ભગા આ વિદ્વાન કહેવાય છે કે, પણ ભગવાન સ્વામિનારાયણ ને અવતારનું બધા હરખા કહે છે કે. આમ માનસ સ્વામી બોલ્યા. અને આ જે ભગવાનજી ભાઈ છે ને એ જ્યારે કળેધડ હતા, ગુરુકુળમાં આવે, ગુરુકુળમાં ગુલાબ મોગરા ડોલર ફૂલનો બગીચો, ચંપાના ઝાડે, અને આવા ટાણે છે ને આરતી પહેલા કલાક મેં બેઠા હોય, છોકરા હોય 20-15 જેટલા, અને એ આવે બેહે, એ વહેલા આવી ગયા હોય. એટલે જૂની જૂની વાતો જે માનસ સ્વામી પાસેથી સાંભળી હતી એ બધી વાતો કરતા. ઉપાસના અંગેની તમને ખબર છે કે મારે છે કાંઈક વાત આવે તો ઉપાસનાની વાત વધારે આવે છે. એટલે એ ભગવાનજી ભાઈનું અંગ એવું, એટલે એને મારે બહુ જામતી મેળ પડતો. હવે આ ભગવાનજી ભાઈ કોઈ વિદ્વાન નહોતા, અને માનસ સ્વામી એ પણ કઈ એવા મોટા વિદ્વાન શાસ્ત્ર વેતા કહેવાય એવા વિદ્વાન નહોતા, પણ અનુભવી સંત ખરા માનસ સ્વામી, બરાબર. અને એ બોલે તો ભગવાનને કરવું પડે કામ. માનસ સ્વામી બોલે ને તો એ કામ ભગવાનને કરવું પડે, ભગવાનને હો. હા, એટલે ભગવાન એને વશ કરેલા હતા. એટલે હવે બીજે ક્યાંય કોઈ પ્રમાણ લેવા જવાની જરૂર નથી. એવા જ એક જુનાગઢ દેશમાં જોગી સ્વામી થઈ ગયા, પીપલાણા વાળા, બરાબર. તો એની જે ઉપાસના એ એવી. હા, એટલે મોટા મોટા જે સંતો હતા, હું બધાનું નામ તો નથી લેતો એટલા માટે, એની પરંપરામાં હોય સાધુઓ, અને પછી કોઈને હાવ લાગે ન લાગે, ભાઈ અમારા ગુરુના નામે તમે આમ માન મોટો મેળવો છો કે. હા, એટલે બધા નામ લેતો નથી, પણ જુનાગઢમાં આવા સંતો ઘણા, બીજાની ઉપાસના સર્વોપરી ઉપાસના વાળા, એ બધા સમર્થ સંતો, સિદ્ધ વચન સિદ્ધ સંતો. જો અવતારોનો દ્રોહ કર્યો હોય તો એનું તેજ ઝાંખું પડી જાય. અવતારોનો દ્રોહ કર્યો હોય તો એનું જે તેજ છે ને ઝાંખું પડી જાય. હા, તો એની વચન બોલે ને એમ થાય નહીં. હા, એટલે ઉપાસના વસ્તુ છે, એનાથી બધી જ વાતો સિદ્ધ થાય છે. અને આ હવે આપણે બીજા કોઈ પ્રમાણ ક્યાંય લેવા જવા નથી. સઠ શાસ્ત્ર, 18 પુરાણ, ભારત આદિ ઇતિહાસ, મહાભારત રામાયણ, અને ઉપનિષદો કહેવાય, 108 જેટલી ઉપનિષદો છે. એ બધા ગ્રંથ કડકડાટ મયારામ ભટ્ટની જેમ મોઢે કર્યા હોય, ઋષિ મુનિઓના બધા શાસ્ત્રો પ્રમાણો, કેમ કે નારદ પંચરાત્રન, ઓલું પંચરાત્રન, એ બધું કંઠે કર્યા હોય, અને એના એ હજારો પ્રમાણ જે આપણે એ પ્રમાણ એની પાસે એને મુબારક. આપણે કોઈ એના પ્રમાણ જોતા નથી. આપણે આ માનસ સ્વામી હોય, બાર મુકુદાસ સ્વામી હોય, બરાબર, આ પીપળાણા વાળા જોગી સ્વામી કીધા, એના જે ઉપાસનાનો માર્ગ જે છે એ બધી વાત આપણે બરાબર છે. અમારા ગુરુનું કહું તો એમ તમને તમે તમારા ગુરુનું કહો છો, કોઈ સાંભળે, બીજાને ગમે ન ગમે. હા, મારા પુરાણી પ્રેમ પ્રકાશદાસ સ્વામી, આ બધા વચન સિદ્ધ, અને સંતને સંત તે સ્વયં હરિ એમ કે ને, એમ ભગવાનની મૂર્તિ જેવા સંત બધાય. હા, આ 3 સદગુરુ ભેગો તમારે રહેવાનો ચાન્સ મળ્યો, બરાબર. એટલે એ બધાની જે ઉપાસના હતી ને એ એક અને માત્ર એક પતિવ્રતાની ભક્તિની પેઠે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જ. હા, મને નારાયણ ભગત ધામમાં આવી ગયા ગુરુકુળમાં, એક વખત બેઠા હતા, એ કે ગુરુ એટલે શાસ્ત્રી મહારાજ એમનું કે સ્વામીની જે સર્વોપરી નિષ્ઠા એ તમને કે કાર્યમાં દેખાય છે મને કે ક્યાંય? એટલે હવે કાર્યમાં મારે હા ના કેમ કેવું?
મને કે જો મંદિરમાં વચ્ચે કઈ મૂર્તિ છે કે ઘનશ્યામ મહારાજ, આમાં જ સર્વોપરી પણ સ્વામિનારાયણ છે ને દેખાઈ ગયું મને કે, આમાં જ સ્વામીનું સર્વોપરી પણ છે ને દેખાઈ ગયું કે, ક્રિયામાં આવી ગયું કે. એટલે પેટું મેં કીધું વાત સાચી. પછી મને કે હજી સાંભળો, જ્યારે ગુરુકુળની શરૂઆત થઈ ત્યારે 7 સ્વરૂપની મૂર્તિ હતી. 7 સ્વરૂપ. 7 સ્વરૂપ ક્યાં? ત્યાં એક નાની મૂર્તિ રાખતા હતા, અત્યારે નથી દેખાતી. વચ્ચે મહારાજ અને મહારાજની બે બાજુ 2 આચાર્યો, આદિ આચાર્યો. પછી મુક્તાનંદ સ્વામી અને મુકુંદ બ્રહ્મચારી. મુક્તાનંદ સ્વામી આદિ સંત અને મુકુંદ બ્રહ્મચારી મહારાજના સેવક. અને ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી, ડાબી જમણી ભુજા જેવા મહારાજના. એ કે જો આ મૂર્તિ પધરાવીને 7 સ્વરૂપની, એમાં પણ સ્વામીનું સર્વોપરી પણ જો દેખાઈ શકીએ. બધા આવી ગયા, આચાર્યો આવી ગયા. સૌથી પહેલા સંત કોણ? તો મુક્તાનંદ સ્વામી આવી ગયા. મહારાજની આજીવન સેવા કરનાર કોણ? કે મુકુંદ બ્રહ્મચારી આવી ગયા. અને સંપ્રદાયના 2 ધુરંધર જબરજસ્ત સંતો 2 કહેવાય. એક તો ગોપાળાનંદ સ્વામી તો આખા સંપ્રદાયને માન્ય, અને ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ હોય, બરાબર. એને જે વાતો વડતાલથી ચરોતરમાંથી સ્વામીનો સમાગમ કરવા આવતા. હા, કાઠિયાવાડ એટલે ગઢડા, ત્યાંથી સમાગમ કરવા આવતા. અને જુનાગઢના દૂર દૂરના બધા લોકો સમાગમ સ્વામીનો કરવા આવતા. એટલે સ્વામીએ જે કથા વાર્તા અને ઉપાસનાનું પ્રવચન કર્યું એ જોરદાર. તો આ 7 સ્વરૂપમાં જે પધરાવ્યા એમાં પણ સ્વામીનું કે સર્વોપરીપણું દેખાય છે કે આ ક્રિયામાં આવી ગયું કે. હા, એટલે આ જે ઉપાસનાનો જે માર્ગ છે એ અટપટો થઈ ગયો છે પહેલેથી. એક બાજુ નિત્યાનંદ સ્વામી એકલા અને એક બાજુ બીજા બધા. આ પ્રસંગ આપણે ઘણી વખત કીધો છે, એટલે હું વિસ્તાર લાંબો નથી કહેતો. અને પછી નિત્યાનંદ સ્વામીને 7 દિવસ સુધી વિમુખ કર્યા, બરાબર. જાઓ, અમારે જોઈએ જ નહીં કે. સુરા ખાતરના પહેતા હતા, એને જંગલમાં મૂકી આવ્યા. પછી મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી કે આ તો સભા હાવ શોભતી નથી, ઘરેણું નથી સભાનું કે. તો મહારાજ કે ઘરેણું શું? કે નિત્યાનંદ સ્વામી હતા ને ઘરેણું હતું. મહારાજ કે ઓ એમ છે? તો મહારાજ કે હવે નિત્યાનંદ સ્વામી આવે ને પછી તમે અન્નગ્રહણ કરીએ કે. એટલે હવે એ તો જંગલમાં મૂકી આવ્યા હતા નતો કે. તો અહીંયા કેમ જીવતા હોય કે ન હોય? હતા એક બાજુના રૂમમાં જ. હા, અને પછી પાછા લેવા અને કીધું કે સ્વામી તે ઉપર ઝાડવા બેઠા હતા, રહી ગયા છે. આવ્યા એટલે પછી મહારાજ બોલ્યા, ઉપાસક તો આવા હોય. આ સ્વામીની વાતોમાં લખાઈ ગયું છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં. મહારાજ બોલ્યા, ઉપાસક તો આવા હોય. આવા એટલે નિત્યાનંદ સ્વામી જેવા કીધા. અને બાથમાં ગાલીને ભેટા અને કંઠમાંથી હાર કાઢી અને નિત્યાનંદ સ્વામીને હાર પહેરાવ્યો. અને પછી મહારાજે નિત્યાનંદ સ્વામીની પ્રશંસા કરી. અમે એને ફેરવ્યા તોય ન ફેર્યા, ભાઈ અમારું પણ માન્યું નહીં કે. વિમુખ થયા તો એ બધું તૈયાર, પણ હું તમને નહીં માનું આ બાબતમાં કે. આ બધી ઉપાસના, પતિવ્રતાની ટેક અને પતિવ્રતાની આ જે ભક્તિ છે, એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાન આપણને જે મેળા છે ને, એથી પર કોઈ અનંત બ્રહ્માંડ ફરી આવો ને કોઈ નથી. કોઈ હવે અનંત બ્રહ્માંડમાં આપણે નથી જવાના. આ એક પૃથ્વીના લોકમાં ક્યાંય જવાનું નથી. ખાલી આપણે આટલું જોઈ લઈએ કે આ પૃથ્વી પર જે કોઈ છે કે આ સ્વામિનારાયણ ભગવાનથી મોટું કોઈ નથી. બસ હા, આ પતિવ્રતાની ટેક અને એનાથી સાધન બધા સિદ્ધ થાય છે. મારે જેવું કીધું 56ના વચનામૃતમાં. અને જે હરિસ્વરૂપ સ્વામી હમણાં ધામમાં ગયા, ડંકો વગાડીને ગયા કહેવાય, એમ કહેવાય ડંકો વગાડીને ગયા કહેવાય. એનું કારણ એને એક ઉપાસનાનું બળ હતું. અને છેલ્લે જેને આમ કથા કરીને 9 ભાગ બહાર પાડ્યા, એમાં ઉપાસ પેટ બળતરાથી વાત કરી કે મને આ પેટ બળતરા થાય છે, મારા જીવમાં બળતરા થાય છે. એટલે કહું છું કે આ ઉપાસનામાં બધું ફરી ગયું છે કે. આ મને થયું ને, મને પેટ બળતરા થાય છે કે હું મારા જીવને બળતા વાત કરું છું કે. ને એટલે એને ઉપાસનાનું જે બળ હતું ને, એ બળને લઈ અને ડંકો વગાડી ધામમાં ગયા. બોલો, આવી વાત છે ઉપાસનાની.
માટે આપણી જે નિષ્ઠા અને આપણી જે પતિવ્રતા અને ભક્તિ દિન દિન મહારાજ કે સત્સંગ કરી ને વૃદ્ધિ પમાડવી. પણ ગમે તેવા વાતાવરણ આવે ને ગમે તેની કથા સાંભળો, ગમે તેવા પ્રવચનો સાંભળો, ગમે તેવું વાંચન આવે, આમાં ફેર થવો જોઈએ નહીં. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ